નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું હતું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ પ્રેડિક્શન મુજબનું આપણું માર્કેટ હાલ્યું હતું, પણ છતાંય જો કોઈ મિત્રોએ ઓવર ટ્રેડિંગ કર્યું હશે તો પછી કંઈ કહી શકાય નહીં. કેમ કે આપણો ક્લીન વ્યૂ હતો કે ભાઈ 802 ની ઉપર નીકળશે તો આપણે માની લેશું કે ભાઈ માર્કેટ પોઝિટિવ છે. બાકી ક્લીન શબ્દોમાં કીધું હતું કે ભાઈ કોઈ ગમે તે કે આપણે માનવું નહીં. શું કામ? કેમ કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું હતું તો કે ડાઉન સાઈડનું. બરાબર. તો સરસ મજાની 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જેવું 802 ની નીચે આવ્યું એટલે તરત જ ક્લીન કીધું 714 અને 629 આવશે, અને આ બે લેવલ જ જોવા મળ્યા. અને 629 ને બ્રેક કરે તો જ 532 આવી શકે એવો ક્લીન વ્યૂ હતો. જે મિત્રો આજે આ વિડીયો પહેલી વખત જોઈ છે એ ગઈકાલનો વિડીયો ચેનલ ઉપર મૂકેલો છે, જોઈ શકે. બરાબર. એટલે હંમેશા માર્કેટ એના સ્ટ્રક્ચર મુજબ હાલે, ક્યારે ન્યૂઝ ઉપર ફોકસ કરવું નહીં. આ તો વાત થઈ ઇન્ડેક્સની. ઇન્ડેક્સની અંદર આ લેવલ ઉપરથી સરસ મજાનું બાઇંગ આવ્યું, ઉપર ગયું, ફરી નીચે આવ્યું તો આ લેવલ ઉપરથી ફરી બાઇંગ જ આવ્યું. અને ઘણી વખત હું સમજાવું છું કે 15 મિનિટના બોક્સેથી માર્કેટ ડાઉન હશે તો ફરી બોક્સે જશે તો એક વખત રિજેક્શન જ આવશે, આ રિજેક્શન. બરાબર. એટલે હંમેશા લોજિક સાથે હાલો તો માર્કેટની અંદર નાના નાના ટ્રેડ પકડી શકશો. આ મગજમાં ફિટ કરી લઉં. હવે જોઈ લ્યો એક કોલનો ચાર્ટ. સૌથી પહેલા કોલની અંદર ઓપોર્ચ્યુનિટી ક્યાં મળી હતી તો કે ભાઈ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આ એરિયામાં 53 થી લઈ અને લગભગ 91-92 સુધીનો હાઈ માર્યો. ફરી પાછું એ જ એરિયાની અંદર આવ્યું 50 ની આજુબાજુ, અને અહીંયા સરસ મજાનો સપોર્ટ લીધો, 3-4 કેન્ડલ હોલ્ડ કરી અને બાઉન્સ બેક કરીને સીધો 131 સુધીનો હાઈ. બરાબર. આજે નો નેટવર્ક ઝોનની અંદર છું, અપલોડ ક્યારે થાય એનું કોઈ નક્કી નથી. ડાયરેક્ટ અપલોડ નહીં થાય તો ડાયરેક્ટ ટેલિગ્રામમાં વિડીયો શેર કરી આપીશ. બરાબર. અને એ પણ નહીં થાય તો પછી શોર્ટ અપલોડ કરવાનો પ્રયત્ન કરશું. બરાબર. કેમ કે આપણે સેટઅપ ઉપર છે નહીં, એટલે આજે પેન કે એવું કંઈ છે નહીં, એટલે લેવલ ઉપર અને વોઇસ ઉપર જ સમજવાનું રહેશે. તો 50 ની આજુબાજુથી આ પ્રીમિયમ શું થયું છે તો કે બાઉન્સ બેક કર્યું છે, અને 91 નું લેવલ અને 131 ના બે લેવલ આપણે જોવા મળે. તો ભાઈ આમાંથી એકાદો ટ્રેડ પણ જો તમે પકડી લીધો હોય તો ડન ફોર ધ ડે કરી દેવાય મારા મત મુજબ. બરાબર. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું હતું. પુટના પ્રીમિયમમાં પુટનું પ્રીમિયમ છે આપણું 24,700 નો પુટ. ક્લીન ભાષામાં કીધું હતું કે ભૂલમાં 44 ની આજુબાજુ જો આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય અને જો 44 ને બ્રેક કરી દે અથવા તો ઉપર એક કેન્ડલ નું ક્લોઝિંગ આવે અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય ને તો ફર્સ્ટ ટાર્ગેટ 84, અને જો 84 ને બ્રેક કરી દે તો 122 સુધી વન વે જઈ શકે. એની જગ્યાએ લગભગ 131 થી 135 નો હાઈ આ પ્રીમિયમે 3 કેન્ડલ ની અંદર મારી દીધો. બરાબર. તો આ ટ્રેડ મોર્નિંગમાં કેટલા મિત્રો પકડી શકાય કોમેન્ટ કરીને જણાવજો. અને આ વ્યૂ મુજબનો ટ્રેડ હતો ભાઈ આપણા, કે જો ભૂલમાં પણ આ પ્રીમિયમ 44 મળી જાય ને તો આ એની રેટ વેલ્યુએશન છે. 44 ને તોડ્યું, ફરી ઉપર નીકળું, એક કેન્ડલ નું ક્લોઝિંગ કર્યું, ફરી નીચે આવ્યું, અને અહીંયાથી બાઇંગ ની ઓપોર્ચ્યુનિટી હતી 2-3 પોઈન્ટના એસએલ થી, અને 3 પોઈન્ટના એસએલ થી લગભગ 80 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો. એ જ એરિયામાં પાછું માર્કેટ આવ્યું. કોલની અંદર ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો જો અહીંયા પુલબેક ઉપર આવ્યું, સરસ મજાની બે પિન બાર કેન્ડલ બનાવી અને નાનો 84 થી 122 નો પાછો ટાર્ગેટ આપ્યો. એ જ રીતના અહીંયા પણ ફરી આવ્યું આ લેવલ ઉપર, અહીંયા સરસ મજાની એક પિન બાર કેન્ડલ બનાવી અને લગભગ 66 સુધીનો હાઈ માર્યો. તો આમાંથી કોઈ પણ એક ટ્રેડ પકડ્યા હોય ને તો 20, 25 પોઈન્ટ, 30 પોઈન્ટ તો ક્યાંય નથી ગયા. બરાબર. પણ હંમેશા લેવલ ઉપર એટેમ્પ્ટ મારો. સેન્સેક્સમાં પણ સેમ વસ્તુ થઈ છે. જે મિત્રોએ સેન્સેક્સમાં કામ કર્યું હોય એના માટે સૌથી પહેલા સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ મોર્નિંગમાં જે બ્લાસ્ટ થયું છે એ 257 ના લેવલ ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું, ફરી ડીપ આવ્યું, તમને લેવાનો કમ્પ્લીટ મોકો પણ આપ્યો છે, અને અહીંયાથી શૂટઅપ થયું છે અને લગભગ 600 નો હાઈ. હવે 350 પોઈન્ટ 20 કે 25 મિનિટની અંદર તમને કોઈ આપતું હોય તો લઈ અને પછી ડન ફોર ધ ડે કરી દેવા. આ એરિયા ઉપર એક્ઝેક્ટ એરિયા ઉપર સપોર્ટ લીધો અહીંયા, અને અહીંયાથી
લગભગ 150 પોઈન્ટ તો અહીંયાથી પણ આપ્યા છે. અહીંયા પણ 257 ના લેવલ ઉપરથી સપોર્ટ લીધો અને લગભગ અહીંયા પણ 100 પોઈન્ટ પ્લસ આપ્યા છે. એટલે હંમેશા લેવલ ઉપરથી એટેમ્પ મારશો તો ક્યારેય બરબાદ થશો નહીં. આ મગજમાં ફિટ કરી લેવું. એક કોલનું પ્રીમિયમ જોઈ લો કે ભાઈ એમાં શું થયું હતું. કોલનું પ્રીમિયમ એક્ઝેક્ટ લેવલ ઉપરથી સીધો 420 સમથિંગ નો હાઈ, 205 એટલે 2x ફંડ. કેવું 2x. તો ભાઈ હવે આમાંથી શુક્રવારે તો લગભગ 4 ટ્રેડ મળ્યા છે. હવે એમાંથી કમસે કમ 2 પકડી લીધા હોય ને તો મારા મત મુજબ ટ્રેડ કરવાની જરૂર નથી. બરાબર. તો આપ સૌ મિત્રોએ ક્યાં ટ્રેડ પકડ્યા હતા એ કોમેન્ટમાં જણાવજો અને કેટલો પ્રોફિટ કર્યો છે એ ખાસ જણાવજો. હવે આવતીકાલે શું થઈ શકે. વિડીયો થોડો શોર્ટ રહેશે કેમ કે સેટઅપ ઉપર નથી, પણ જેટલું હશે એ સચોટ હશે. સૌથી મહત્વના 2 લેવલ નિફ્ટી માટે 24,805 અપસાઇડ માટે. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ આવશે તો આપણે માની લેશું કે માર્કેટને ઉપર પણ જવું છે. ઠીક છે. ડાઉન સાઈડ માટે 24,716 આ માર્ક કરું છું. બરાબર. ક્લિયરિટી થોડી વધારે દેજો. 1080 dB કરી નાખજો એટલે કમ્પ્લીટ દેખાશે. બરાબર. આજે લેવલ લખી શકાશે નહીં કેમ કે પેન છે નહીં. બરાબર. 24,716. બરાબર. આ લેવલને નીચે બ્રેક કરશે તો 625 આવી શકે ફરી. બરાબર. આટલું ક્લિયર. 805 ને બ્રેક કરશે તો 898 આવી શકે વન વે માં. આ મગજમાં ફિટ કરી લેજો. 625 જો તૂટ્યું માર્કેટમાં તો 532 નેક્સ્ટ સપોર્ટ છે. ત્યાં સિવાયનો કોઈ આધાર છે નહીં. આ મગજમાં ક્લિયર રાખવું. બરાબર ને. 898 ની ઉપર 978 ના આવે તો કઈ નહીં. 898 ની ઉપર 950 તો કન્ફર્મ આવશે. બરાબર. જો નીકળે તો. આટલું ક્લિયર. એટલે આનો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. ચાલો. નિફ્ટીનો કોલ છે 24,750 નો કોલ. કયો 24,750 નો સી. બરાબર. જે વડીલ મિત્રો છે એને આ સિરીઝ દેખાતી નથી એટલા માટે આ લખું છું. બરાબર. એની અંદર બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં તો કે યા તો 56 યા તો 53 સોરી યા તો 76 એટલે કે 76 યા તો 53. મારા મત મુજબ આ પ્રીમિયમમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે 53. ક્યાં છે 53. જો આ પ્રીમિયમ ભૂલમાં 53 મળી જાય બરાબર તો અને 76 ને બ્રેક કરી દે ને તો 120 સુધીના ટાર્ગેટ મળી શકે. આ પહેલી કન્ડિશન. જો નીચે મળે તો. બીજી કન્ડિશન કે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ જાય 115 120 ની આજુબાજુ અને 176 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 120 સુધીના ટાર્ગેટ મળી શકે. 120 ને બ્રેક કરે તો 150 અને 176 આ 2 લેવલ જોવા મળી શકે. આટલું ક્લિયર. પણ ધારી લ્યો કે 150 ની આજુબાજુ આ પ્રીમિયમ ઓપન થઈ ગયું ઉપર અને ફરી જો ડીપ આવશે ને તો એ ડીપ ક્યાં સુધી આવી શકશે. યા તો 120 સુધી આવશે ને યા તો 91 એટલે કે 91 જે ક્લોઝિંગ છે ને આ એરિયાની આજુબાજુ સપોર્ટ લે 120 ને બ્રેક કરી દે તો 176 અને 217 સુધી બલિદાન દઈ શકાય. તો આની અંદર બાયર એક્ટિવ થશે યાદ રાખજો. પણ ગેપ અપ ની સિચ્યુએશનમાં 53 ની નીચે આ પ્રીમિયમને આપણે ભૂલી જશું. આટલું ક્લિયર. બરાબર. હવે સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ છે 24,750 નો પુટ. કયો પુટ છે અહીંયા બતાવું છું લખી લેજો. 24,750 નો પી. બરાબર. આની અંદર શું થઈ શકે. હવે આની અંદર 2 જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે વન વે માં. યા તો આ પ્રીમિયમ ભૂલમાં 38 આવે. ક્યાં 38 આ એરિયામાં. બરાબર. અથવા તો આ પ્રીમિયમ 92 ને બ્રેક કરે. 92 ની ઉપર બ્રેક કરે તો 156 સુધીનો ટાર્ગેટ મળી શકે. અને 156 ની ઉપર નીકળે તો 240 દૂર નથી. ફર્સ્ટ 200 અને પછી 240. 200 નું લેવલ માર્યું નથી પણ મારી લેજો તમે.
બરાબર, અહીંયા માર્કેટ હોલ્ડ કરી શકે, ઇટ્સ પોસિબલ. બરાબર, તો આજે વધારે કંઈ આપણે નોલેજ આપવાનો પ્રયત્ન નથી કર્યો, કેમ કે સેટઅપ પર નથી અને બહાર છું, છતાં પણ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે કે જો કદાચ બની જાય તો તમને વ્યૂ સમજાઈ જાય. બરાબર, સેન્સેક્સ ના શોર્ટ શક્ય હશે તો નાખીશ, બાકી જય સિયારામ. બરાબર, જો નેટવર્ક સારું હશે તો અપલોડ થશે, બાકી આજ 2 દિવસ થોડી તકલીફ ભોગવજો, કેમ કે હું 2 દિવસ સેટઅપ ઉપર છું નહીં, તો 2 દિવસ માટે આ રીતના શોર્ટ વિડીયો જ આવશે. બરાબર, વધારે કોઈ ડિટેલ આવશે નહીં, કેમ કે મોટા વિડીયો હોય તો પછી પાછું અપલોડ થવામાં તકલીફ પડે છે. બરાબર, એટલે બને ત્યાં સુધી જરૂર મૂરતું જ વિડીયોની અંદર રેકોર્ડ કરવામાં આવશે. અને બીજી વસ્તુ કે ઓવર ટ્રેડિંગ વધારે કરતા નહીં, કે જેથી કરીને તમે પ્રોફિટ કમાયેલા હોય અને પછી લોસમાં કન્વર્ટ થાવ. પણ શુક્રવારે કોઈ મિત્રએ કર્યું હોય તો મને જરા કોમેન્ટમાં જણાવજો કે સાહેબ અમે ફર્સ્ટ સેશનની અંદર પ્રોફિટમાં હતા, મતલબ કે પી ના ટ્રેડમાં પ્રોફિટમાં હતા અને પછી ઓવર ટ્રેડિંગ કરી અને લોસ કર્યો. તો વિડીયો સારો લાગે તો ફરજિયાત કોમેન્ટ, લાઈક અને શેર કરજો, જેથી કરીને અમને પણ થોડો ઉત્સાહ મળે કે ના ભાઈ આપણા મિત્રો જે છે એ આપણે સપોર્ટ કરે છે, તો આપણે રેગ્યુલર આવી કન્ડિશનની અંદર પણ વિડીયો બનાવવો જોઈએ. બરાબર, અને અપલોડ કરવો જોઈએ. તો જેટલી તમારી લાઈક અને શેર હશે બરાબર વિડીયોને, એટલું કાલે અમને થોડી વધારે હિંમત આવશે કે ના ભાઈ આજે પણ બનાવવો પડશે. તો જોઈએ આજે કેટલી લાઈક, કેટલી કોમેન્ટ અને કેટલા શેર થાય છે. બરાબર, આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.